સ્વાગત છે ઇન્ડિયન પોટરીમાં બધા જ મિત્રોનું। તો આજના વિડીયોમાં આપણે બતાવવા જઈ રહી છું કે જે આપણે ભઠ્ઠી પકવી હતી એની અંદર કઈ કઈ આઈટમ પકવી છે। તો સૌથી પહેલાં હું તમને બતાવીશ જે લંબુ ઘાટનું લોટિયું છે। તો આની અંદર સિંગ ચણા શેકવામાં આવે છે, તો બહુ કડક પાકેલું છે આમ। હવે હું તમને બતાવીશ અખંડ દીપ। તો આ છે અખંડ દીપ જે એક ચપટીવાળા છે। હવે એક જે અલગ પ્રકારના આવે છે થોડા ડિઝાઇનવાળા, એ પણ તો અખંડ દીપ મારી પાસે છે, તે હું તમને બતાવી દઉં છું। તો તમે જોઈ શકો છો આ છે ફેન્સી અખંડ દીપ ડિઝાઇનવાળો। હવે નાનું જે કોળિયું આવે છે એ પણ બતાવું છું। આ છે નાનું કોળિયું। હવે હું તમને બતાવીશ કુલડી નાની। તો આ નાની કુલડી છે જે મુહૂર્તમાં વધારે કામ આવે છે। બહુ સરસ પાકેલી છે, એનો અવાજ પણ તમે સાંભળી શકો છો। તો હવે હું તમને બતાવીશ કે જે અમે મોટા કોળિયા જે પકવ્યા હતા ભઠ્ઠીની અંદર, એનો એક બાજુ થપ્પો લગાવ્યો છે, અને જે કુલડા પકવ્યા છે અને બધી માટીની આઈટમ હું તમને બતાવવાની છું। તો હું તમને બતાવું કે જે કુલડાનો થપ્પો લગાવ્યો છે અને મોટા દેશી કોળિયાનો પણ થપ્પો લગાવ્યો છે। તો આ સાઈડ તમે જોઈ શકો છો, આ છે મોટા કુલડા। જે મેં તમને નાની કુલડી બતાવી હતી એવા જ આ છે મોટા કુલડા, અને આ છે મોટા કોળિયા। તો હવે હું તમને બતાવીશ કે જે નાની કુલડી મેં તમને બતાવી હતી એના અમે કટ્ટા ભરીને મૂક્યા છે। તો તમે સામે જોઈ શકો છો કે અમારે ત્યાં કોઈ પણ વેપારી આવે તો એને અમારે એક એક કુલડી કરીને ગણીને ન આપવી પડે, એના માટે અમે પહેલથી જ કટ્ટા ભરીને મૂકી દીધા છે। એક કટ્ટામાં અમે 100 નંગ ભર્યા છે। તો તમે એવા કટ્ટા ઘણા જોઈ શકો છો। તો હવે આપણે જોવાના છે જે ગોલ્ડન ગલ્લા છે અમારી પાસે, નાના મોટા બંને સાઈઝના છે, અને જે લોટા આવે છે નાનું માટલું કહીએ છીએ। તો ચલો આપણે એ પણ બતાવી દઉં તમને। તો આ છે અમારા મોટા ગલ્લા, અને આ છે નાની ગલ્લી। તો હવે હું તમને બતાવીશ જે લોટા છે। બહુ સરસ પાકેલા છે। તો હવે હું બતાવીશ કે જે અમે ભઠ્ઠી પકાવવા માટે લકડું લાવીએ છીએ એ કેવી રીતનું કઈ તરાનું લકડું હોય છે। તો તમે સામે 2 ઢગલા જોઈ શકો છો। તો આ છે ભઠ્ઠીની અંદર જે બારા આવે છે, એ બારાની અંદર નાખવાનું લકડું છે, અને જે ભઠ્ઠીના ઉપરનો માલ પકાવવા માટે જે લકડું આવે છે એ તમે આ લકડાનો ઢગો જોઈ શકો છો। એની માટે અમારે નાની નાની સાઈઝ જોઈતી હોય છે આવી, તે એક સાઈઝના ટકડા જોઈએ બધા આવા, અને અંદર નાખવા માટે આવા મોટા ગટ્ટા પણ ચાલે છે। તો હવે હું તમને બતાવીશ કે જે કલર કામ કરવા માટે અમે માટલા બહાર કાઢ્યા છે એ હું તમને બતાવી દઉં। તો તમે આ જોઈ શકો છો, અમે જે કલર કામ કરવા માટે જે માટલા નાના બહાર કાઢ્યા છે। તો આ છે જે કુલડા મેં તમને અત્યારે પાકા બતાવ્યા હતા એ, અને સામે તમે જોઈ શકો છો જે મેં તમને લંબુ ઘાટના જે સિંગ ચણા શેકવા માટે લોટિયા બતાવ્યા હતા એ પણ અમે તડકામાં સુકાવવા માટે કાઢ્યા છે। આને હવે અમારે કલર લગાવવાનો છે। તો ચલો હું તમને કલર લગાવીને પણ બતાવી દઉં છું। તો સૌથી પહેલાં તો હું તમને લાલ કલર બતાવી દઉં। તો તમે જોઈ શકો છો દોસ્તો, આ છે લાલ કલર જે અત્યારે અમારે માટલા ઉપર લગાવવાનો છે। તો હું તમને જે નાના કુલડા છે એની પર હું તમને લાલ કલર લગાવીને બતાવું છું અત્યારે। તો આ રીતે કલર કામ કરવામાં આવે છે, અને આને એક દિવસ તડકામાં સુકાવીને પછી જ એને ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે।
તો આપણે 2 કુલડા ઉપર રંગ લગાવી દીધો છે. તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું હવે નવા વિડીયોમાં.